રાજકોટથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। એટલાન્ટિક બિલ્ડિંગ જે આવેલી છે જેમાં અનેક લોકો ફસાયેલા છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગ જે આવેલી છે તેમાં આગ લાગવાની ઘટના બની છે। જો કે ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આ બિલ્ડિંગના 6થા માળે આગ લાગી છે। 150 ફૂટ રિંગ રોડ પર આ વિસ્તાર આવેલો છે જેમાં ધુમાડો કાઢવા બિલ્ડિંગના કાચ પણ તોડાયા। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હાલમાં શું પરિસ્થિતિ છે? કેટલા લોકો અંદર ફસાયેલા છે? કોઈ માહિતી મળી? બિલકુલ, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા 4 લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લગભગ 10 થી 12 મહિનાનું એક બાળક છે, એ ઉપરાંત અન્ય એક જે મેડ છે તેને પણ બચાવી લેવામાં આવ્યું છે। મહિલા છે અહીંયા, એને પણ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી બચાવી લેવામાં આવી છે। હજુ પણ ઉપર ફાયર બ્રિગેડના સ્ટાફ છે એ અહીંયા તૈનાત છે। લગભગ 10મા માળે આગ લાગી હોય એ પ્રકારે ત્યાં કાચ તોડીને લોકોને બચાવવામાં આવ્યા હતા। હાઇડ્રોલિક લિફ્ટ છે ઉપર જઈ રહી છે। અહીંયા ડેપ્યુટી મેયર સહિતનો સ્ટાફ છે અહીંયા પહોંચ્યો છે। એટલું જ નહીં, ફાયર બ્રિગેડની ટીમ છે પહોંચી છે। સ્થાનિક લોકો છે એમને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અહીંયા બચાવની કામગીરી છે એ કરવામાં આવી છે। આપણે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાની સાથે વાત કરશું। બાપુ, તમને ક્યારે કોલ મળ્યું? કઈ રીતની કામગીરી કરવામાં આવી? તમે આ સાઈડ રહ્યો, પ્રેસ વાળા હું છે મોટાભાઈ, આવો મને મોટાભાઈ અડધી કલાક પહેલા અહીંયા જીતુભાઈ શું ઘટના બની? તમે આ સાઈડ આવી જાઓ, આપણે કોઓપરેટ કરવા બધાને, આપણે કામ કરવા બેઠા છીએ મોટાભાઈ। હા, 1 મિનિટ હું તમને જવાબ આપું, તમે મિલા આપણે કોઓપરેટ કરી આ બધાને કામ કરવા બેઠા છીએ મોટાભાઈ। મને 20 મિનિટ પહેલા જીતુભાઈ બેલાણીના અહીંના બિલ્ડર એસોસિએશનનો પ્રમુખનો ફોન આવ્યો અને અમે તાત્કાલિક આવી ગયા અને જેટલું બને ફાયર ટીમને મેં ફોન કર્યો અને અમે બધા ઘટના સ્થળે પહોંચી ગયા। હજી 7 લોકો ફસાયા છે, કામ ચાલુ છે, બને એટલું ઝડપથી કરી। 7 લોકો પ્રીતિ ફસાયેલા છે, એમને કાઢવાની કામગીરી અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। હાઇડ્રોલિક લિફ્ટ છે એની મદદથી તમામ પ્રકારની જે રાહત અને બચાવની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। હાઇડ્રોલિક લિફ્ટથી લઈને અન્ય જે સ્ટ્રેચર છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જો એક વ્યક્તિ છે એમને બચાવવામાં આવ્યા છે। આપણે સીધા દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરશું, કારણ કે જે પ્રકારે આગ લાગી છે, આગ લાગ્યા બાદ હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અહીંયા જો આ ખૂબ જ ગંભીર હાલતની અંદર જે દાઝેલા વ્યક્તિ છે એમને અહીંયા બહાર કાઢવામાં આવ્યા છે। ટોટલ 15 જેટલા લોકો તે ફ્લેટની અંદર, જે 6થા માળ ઉપરનો ફ્લેટ આવેલો છે ત્યાં હતા। ત્યારબાદ એક પછી એક લોકો છે એમને બચાવવામાં આવી રહ્યા છે। એક જે મેડ હતા બહેન, એમને પણ બચાવવામાં આવ્યું છે। એમને પણ હાથની અંદર ઈજાઓ પહોંચી હતી। 7 થી 8 મહિનાનું જે બાળક છે એમને પણ બચાવી લેવામાં આવ્યું છે। જી પ્રીતિ, આ સીધા તો બિલકુલ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગ આવેલી છે, રેસિડેન્શિયલ આ બિલ્ડિંગ છે જેમાં 6થા માળે આગ લાગી હતી અને 15 લોકો તેમાં ફસાયેલા હતા, કારણ કે એક માળ પર જોવા જઈએ તો 4 ફ્લેટ હોય છે અને 15 લોકો ફસાયેલા હતા, જેમાંથી અત્યારે 5 થી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એક વ્યક્તિ જે ગંભીર રીતે દાઝ્યા છે તેમને અત્યારે 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। એક બીજા એક બહેન પણ જોઈ રહ્યા છો જેમના હાથમાં લગભગ 7 થી 8 મહિનાનું બાળક છે કે જેને પણ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। આપ તમામના મોઢા જોશો તો ખૂબ ગભરાયેલા છે, કારણ કે તહેવારનો દિવસ હોય એટલે બધા લોકો ઘરે હોય અને લોકો તહેવારની ઉજવણીની તૈયારી કરતા હોય એવા સમયે આ દુર્ઘટના ઘટી। ફસાયેલા હતા એટલા લગભગ તમામ લોકો છે એને બચાવી લેવામાં આવ્યા છે। આ પ્રીતિ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સ્ટ્રેચરની અંદર જે ઘાયલ વ્યક્તિ હતા એમને પણ અત્યારે 108ની મદદથી સલામત રીતે બચાવીને એમને સીધા દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે। પરંતુ એક પછી એક બંબાઓ આવી રહ્યા છે। મોટી હાઇડ્રોલિક લિફ્ટ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે। જે પ્રકારે એક તરફ ધૂળેટીનો તહેવાર હતો, બીજી તરફ આ પ્રકારની દુર્ઘટના રાજકોટની અંદર ઘટી છે, એટલે તમામ તંત્ર છે કામે લાગ્યું છે, પોલીસ પણ પહોંચી છે। પિતિયા સીધા દ્રશ્યો છે તમને બતાવવા માંગીશ, કારણ કે જે પ્રકારે અહીંયા આગ લાગીને આગ લાગવાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની જે અલગ અલગ ટીમો છે પહોંચી હતી। સાથે જ અહીંયા હાઇડ્રોલિક લિફ્ટ પહોંચાડવામાં આવી છે। આપ જોઈ શકો છો ટોપ ફ્લોર ઉપરથી નીચેનો જે ફ્લોર છે ત્યાં કાચ તોડવામાં આવ્યા, ત્યાં ફાયર બ્રિગેડના જવાનો ગયા અને ત્યારબાદ એક પછી એક જે લોકો ફસાયેલા હતા એ તમામને અહીંયા બહાર કાઢ છતાં પણ નીચેની સીડીએથી આવી શકે એમ નહોતા, એટલે આપણે મોટી ગાડી મંગાવી અને અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। બરાબર, કેટલા લોકોના મૃત્યુને કેટલા લોકો ફસાયા? હવે એ અત્યારે નીચે ઉતરા એટલે ખ્યાલ આવ્યો છે, પણ ઉપર લગભગ 4 કે 5 ફેમિલી ફસાયેલા હતા
એમાંથી 2 ફેમિલી તો નીચે આવી ગયા છે. હવે સીડીથી પણ નીચેથી જે સક્ષમ લોકો છે એ ઉતરી શકે છે, એ લોકોને નીચે ઉતારે. જાનહાનીના હજી મેસેજ નથી. અત્યારે જે કાંઈ એક ભાઈ ગયા છે એનો મને ખ્યાલ નથી, પણ અત્યાર સુધીમાં કોઈ ઉપરથી મેસેજ એવા નથી આવ્યા કે કોઈ જાનહાની થઈ હોય. અત્યારે તાત્કાલિકના ધોરણે જ્યારે પણ મને ફોન આવ્યો છે ત્યારે એ લોકો તરત જ મેં જાણ કરી એટલે તરત જ આપણા 2 ફાયર ફાઈટર અહીંયા આવી ગયા હતા. એમ્બ્યુલન્સો આવી ગઈ હતી અને તાત્કાલિક એને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા અને આગ બુઝાવી દીધી હતી. અને અત્યારે જે કાંઈ લોકો નીચે નથી ઉતરી શકે એમ તો એના માટે થઈને મોટી ગાડી મંગાવી અને આપણે રેક્યુઝથી લોકોને નીચે ઉતારીએ. હવે એ મને આઈડિયા નથી. અત્યારે એક બોડી આવ્યા, એક પેશન્ટ કંઈક આવ્યું છે એને મેં જોયું છે. એ લોકોને અત્યારે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે લઈ ગયા છે. એ કોઈ હજી ઉપરથી કોઈ એવા મેસેજ આવ્યા નથી કે નીચે કોઈ ઉતરા નથી. આ એક અત્યારે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ કેટલા મોતની ઘટના છે? કોઈની હજી કોઈની મોતની ઘટના નહીં હતી મોટા ભાઈ. હજી કામ ચાલુ જ છે ઉપર આપણે જોવાનું. ના દાજેલા છે 2 જણા દાઈજા એને લઈ ગયા, કોઈ ડેડ બોડી નથી લઈ ગયા. અને અમારી ફાયર ટીમ ને કોર્પોરેશન બધા આવી ગયા છે સાહેબ. અમારો કોર્પોરેશનનો પરિવારે આવી ગયો છે બધું, એટલે બને એટલું ઝડપ હવે થોડું કોઓપરેટ કરો એટલે બધા. તો રેસ્ક્યુની કામગીરી છે એ મોટા ભાગે પૂર્ણ કરવાની તૈયારી છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજુ કોઈ ફસાયેલું છે કે કેમ એની તપાસ છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રકારે અહીંયા 13 થી 14 માળનું બિલ્ડિંગ છે અને 10મા 11મા માળની જે બારી છે એ તોડવામાં આવી છે. ફાયર બ્રિગેડના જે જવાનો છે એ હજુ પણ હાઇડ્રોલિક લિફ્ટ સાથે બચાવની કામગીરી માટે જોડાયેલા છે. પાણીનો સતત મારો ત્યાં ચલાવવામાં આવ્યો હતો અને તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે પ્રકારની કામગીરી અહીં કરવામાં આવી છે. અગ્નિકાંડથી રાજકોટ આ પહેલા પણ દાઝેલું છે. બધાને ખબર છે કે ગેમ ઝોન અગ્નિકાંડની અંદર શું થયું હતું અને તેને લઈને આ વખતે તંત્ર એક પણ પ્રકારની ચૂક રાખવા નથી માંગતું. ફાયર બ્રિગેડની તમામ લગભગ 5 કરતાં વધુ ગાડીઓ, એક મોટી હાઇડ્રોલિક લિફ્ટ જે 20 માળ સુધી જઈ શકે છે એને અહીંયા લાવવામાં આવી હતી. એટલાન્ટિક બિલ્ડિંગની જે સી અને ડીની વિંગ છે એની અંદર આ આગ લાગીની ઘટના ઘટી હતી. 4 થી 5 જેટલા પરિવારો પ્રાથમિક તબક્કે ત્યાં ફસાયેલા હતા. તેમાંથી મોટા ભાગનાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. નાના બાળકો સાથેનો જે પરિવાર હતો એમને પણ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી અહીંયા નીચે ઉતારવામાં આવ્યા છે. એક વ્યક્તિ ગંભીર રૂપથી દાઝેલો હતો, તેમને અહીંયા સ્ટ્રેચરમાંથી 108ની મદદથી દવાખાને ખસેડવામાં આવ્યો છે. એક મેડ જે અહીંયા ઘરકામની અંદર મદદ કરનારા બહેન હતા એમને પણ હાથની અંદર ઈજાઓ પહોંચી હતી, દાઝી ગયા હતા, એમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કુલ મિલાવીને કહી શકાય કે હજુ સુધી જાનહાનિનો પ્રીતિ એક પણ પ્રકારનો આંકડો સામે નથી આવ્યો. માત્ર જે ઈજાગ્રસ્તો છે એમની માહિતી છે તો 2 ઈજાગ્રસ્તો છે, જેમાં એક વ્યક્તિ છે એ ગંભીર રૂપથી દાઝેલો હોય, તેમને 108 દ્વારા દવાખાને ખસેડાયા છે. હાલ જે કામગીરી છે એના સીધા જી બિલકુલ મયુર, જી જે પ્રકારે અહીંયા હાઇડ્રોલિક લિફ્ટની મદદથી હજુ પણ રાહત અને બચાવની કામગીરી. જી પ્રીતિ. મયુર સોનીને સતત દ્રશ્યો બતાવી રહ્યા છે, સતત અપડેટ આપી રહ્યા છે. એટલાન્ટિસ બિલ્ડિંગ જે 14 માળની બિલ્ડિંગ છે, 6ઠ્ઠા માળે આગ લાગી હતી અને તરત જ ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા હતા. અત્યારે એક પુરુષ છે જે ગંભીર રીતે દાઝ્યા હતા, તેમને 108ની મદદથી લઈ જવામાં આવ્યા છે. જે ડેપ્યુટી મેયરે પણ જણાવ્યું કે હજી સુધી કોઈ જાનહાનિના એવા કોઈ સમાચાર નથી મળ્યા. સાથે બિલ્ડિંગને ખાલી પણ કરાવી દેવામાં આવી છે. 10 બધાને ઉતારી લીધા છે. બધા નીચે આવી. બાળક હતું એ પણ તમારો? હા. બેન એક હતા, મેડ હતા, એ દાઝી ગયા છે. એકચ્યુઅલી આગ કઈ રીતે લાગી તમને જાણ કરી? મને કાંઈ આઈડિયા નથી. મને ફોન આવ્યો એટલે હું અહીંયા આવી છું. મને કાંઈ આઈડિયા નથી કઈ રીતે આગ. એક્ઝેક્ટલી આગ લાગી છે? 5th ફ્લોર ઉપર. 5th ફ્લોર ઉપર આગ લાગી છે અને પછી ઉપર ગયા ફાયર વાળા અને એમને બચાવવાની કામગીરી કરી છે. હા. એટલે કોઈ રસોડામાં આગ લાગી છે કે શોર્ટ સર્કિટથી કે કાંઈ? મેબી શોર્ટ સર્કિટ થયું છે, એ લોકોનું કામ ચાલુ હતું એટલા માટે. બહુ મને કાંઈ આઈડિયા નથી ભાઈ, સાચે. તમે રડી રહ્યા છો, સાંત્વના રાખો. જે પ્રકારે અહીંયા એક પછી એક વ્યક્તિ આપણી સાથે જે પ્રત્યક્ષદર્શી હતા એમની સાથે આપણે વાત કરી હતી. આપણે બીજા વ્યક્તિઓની સાથે પણ વાત કરીએ. શું કહેશો કાકા, તમને ક્યારે જાણથી? તમે જ રહ્યો છો? ના, અમારા મિત્રનો ભાઈ છે. ઓકે, કેટલા માળે આગ લાગી હતી? 11મા માળે. 11મા માળે આગ લાગી હતી. કેટલા લોકો ફસાયેલા હતા? એ તો કાંઈ ખબર નથી. અમે તો હમણાં હજી આવ્યા, અમને જાણ થઈ ને એટલે. આપણે બીજા વ્યક્તિ એ લોકોને અત્યારે સીડી દ્વારા ઉતારે છે. કઈ જગ્યાએ આગ લાગી? એટલાન્ટિસ બિલ્ડિંગમાં 6ઠ્ઠા 7મા માળે આગ લાગી હોય એવી શક્યતા લાગે. શોર્ટ સર્કિટ. તમે જોયું ત્યારે શું શું જોવા મળ્યું? ખાલી ધુમાડો જ હતો, બીજું કાંઈ નહોતું. ધુમાડો હતો. અને ફાયર બ્રિગેડ કેટલા વાગે આવી? વિધિન 5 મિનિટ્સમાં. સાહેબ, નીચે કઈ રીતે લોકોને ફસાયા હતા, કઈ રીતે શું? નીચે લોકો જે 5મા માળથી નીચે તો ચાલીને અવતાર્યા હતા બધા, પણ જે ઉપરના લોકો છે એને લિફ્ટમાં કોઈ
ફાયર બ્રિગેડવાળા માણસો રેસ્ક્યુ કરીને નીચે લાવ્યા છે અને બાકીના લોકોને સીડીથી નીચે લાવે છે. સીડીથી કે લિફ્ટથી નીચે આવી શકાય એવી કોઈ પરિસ્થિતિ હતી? શોર્ટ સર્કિટ થવા લાગી હોય એવું લાગે છે. સાહેબ હાલમાં શું પરિસ્થિતિ છે? અત્યારે કોઈ ફસાણો અત્યારે ફસાણા છે, બધા રેસ્ક્યુ કરીને કાઢે છે. કોઈ એવા સમાચાર નથી. જે પ્રકારે અહીંયા પ્રત્યક્ષદર્શીઓ હતા એ તમામ લોકોનું કહેવું છે કે મોટાભાગના જેટલા પણ લોકો ફસાયેલા હતા એ તમામને બચાવી લેવાયા છે. આપ જોઈ શકો છો કે 5મા માળે છે, 6ઠા માળે છે, ત્યાં ફાયર બ્રિગેડના જવાનો છે. 2 વ્યક્તિઓ છે એને પણ હજુ હાઇડ્રોલિક લિફ્ટ છે એમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જે પ્રત્યક્ષદર્શી બહેન હતા એમનું કહેવું છે કે એમના પરિવારના લગભગ 10 લોકો એ ફ્લેટની અંદર હતા અને લગભગ તમામને બચાવી લેવાયા છે. એક મેડ એટલે કે બહેન કામવાળા હતા, એમને પણ થોડી ઘણી ઈજાઓ જે દાજી ગયા છે એના કારણે થઈ છે. જે લોકો નીચે ઉતરી રહ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું, કારણ કે એમને ખ્યાલ છે કે જે પ્રકારે અહીંયા દુર્ઘટના થઈ છે તો કઈ રીતે દુર્ઘટના થઈ છે અને કઈ રીતે આગ લાગી છે. સ્પષ્ટ રૂપથી એ પ્રત્યક્ષદર્શીઓ છે એમની પાસે જ ખ્યાલ આવી શકે છે. આપણે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. આ દ્રશ્યો સીધા હાઇડ્રોલિક લિફ્ટમાંથી જે લોકો હતા એમને ઉતારી લેવામાં આવ્યા છે, બચાવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે તેમની સાથે વાત કરીએ તો જ ખ્યાલ આવશે કે ખરેખર દુર્ઘટના છે એ કઈ રીતે ઘટી છે. આપણે તેમની સાથે વાત કરીએ. હવે કોઈ નથી ઉપર. કેટલા લોકો હતા ટોટલ? હવે કોઈ નથી. તો જે પ્રકારે અહીંયા કેટલા જે વ્યક્તિ હતા ફસાયેલા એમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને એ વ્યક્તિના કહેવા પ્રમાણે હવે કોઈ વ્યક્તિ ફસાયેલું નથી. તમામને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. બિલ્ડિંગ સી અને ડી ની વચ્ચોવચ્ચ આવેલો જે ફ્લેટ છે તેની અંદર કોઈ શોર્ટ સર્કિટ અથવા તો કોઈ અજ્ઞ શાંતિથી કામ ચાલુ છે. પેલા 10 મિનિટ કામ કરી લો. અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે રેસ્ક્યુ કર્યા, બચાવ્યા છે. રેસ્ક્યુ ચાલુ છે. કામ કરવા દો. કામ કરવા દો. 10 મિનિટમાં જે પ્રકારે ફાયર બ્રિગેડના જવાનો છે જે દ્રશ્યો છે એના ઉપરથી સ્પષ્ટ રૂપથી કહી શકાય છે. અને જે પ્રકારે પ્રત્યક્ષદર્શી જે છેલ્લા ફસાયેલા હતા એમને નીચે ઉતાર્યા છે અને લગભગ કોઈ અત્યારે ફસાયેલું નથી એવું પ્રત્યક્ષદર્શી અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમનું જાણવા મુજબ 3 લોકોના મોત નિપજેલ છે. કેટલા લોકોના કેટલા ફ્લેટમાં કેટલા હવે એક ઉપર હજી તો ફાયર બ્રિગેડ વાળા પરફેક્ટ આંકડો આપી છે. સાહેબ કેટલા લોકોના મોત થયા છે? 3 લોકોના થયા. 3 લોકોના મોત થયા હોવાનું અત્યારે કેટલા મોત થયા? 3 લોકોના મોત. પ્રીતિ ખૂબ જ ગંભીર કહી શકાય. 3 લોકોના મોત થયાની વિગતો અત્યારે સામે આવી છે. એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર જે પ્રકારે આગ લાગી હતી પ્રાથમિક વિગત મુજબ 3 લોકો છે તેમના મોત થયા છે. કેટલાને બચાવવામાં કેટલા દાજે કોઈ એક પરફેક્ટ આંકડો નથી, પણ 3 લોકોના મોત થયા ને બચાવ કેવી રીતે હાલમાં ચાલુ છે. સાહેબ આગ લાગવાનું કારણ કારણ હજી કોઈ સ્પષ્ટ જાણવા મળેલ નથી. ફસાયેલા કેટલા એક્ઝેક્ટ નહીં, ઉપર પોલીસ ને ફાયરના બચાવ કામગીરી ચાલુ જ છે. જે પ્રકારે એસીપી ચૌધરી છે તેમનું કહેવું છે કે 3 લોકોના પ્રાથમિક રૂપથી મોત થયાની વિગતો છે એ સામે આવી છે. એટલે આ દુર્ઘટના ધૂળેટીનો દિવસ રાજકોટ માટે કાળો દિવસ હોય એ પ્રકારની દુર્ઘટના છે સામે આવી છે. બહુમાળી ઇમારત એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર આગ લાગીને આગની અંદર 3 લોકોના મોત થયાની વિગતો પ્રકાશમાં આવી છે. ખૂબ જ મોટા સમાચાર, ખૂબ જ દુઃખદ સમાચાર છે. આજના આ તહેવારની અંદર અવળી મોટી દુર્ઘટના રાજકોટની અંદર થઈ છે અને આ દુર્ઘટનાની અંદર 3 લોકોના મોત થયાની વિગતો છે એ પ્રકાશની અંદર આવી છે. પ્રીતિ, રાજકોટમાં જે બિલ્ડિંગ દુર્ઘટના બની થોડા 5 મિનિટ પહેલા જે પ્રમાણે ડેપ્યુટી મેયર સાથે વાત કરવામાં આવી તેમણે કહ્યું કે તમામનું રેસ્ક્યુ થયું છે અને કોઈના મોતના અત્યારે સમાચાર નથી મળ્યા, પરંતુ જે પોલીસના જવાન છે, પોલીસ કર્મચારીએ જે માહિતી આપી છે અત્યારે અપડેટ જે મળી રહ્યા છે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજી પણ રેસ્ક્યુ તો કરવામાં આવી જ રહ્યું છે, કારણ કે આ બિલ્ડિંગમાં એવું કહી શકાય કે કદાચ 5મા કે 6ઠા માળે આગ લાગી હશે, કારણ કે એક વ્યક્તિએ એવું પણ કહ્યું કે કોઈ એક ઘરમાં કામ ચાલી રહ્યું હતું અને 11મા માળ સુધી આખી શોર્ટ સર્કિટના કારણે આગ ફેલાઈ હતી. રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના